દ્વારિકામાં રાખ્યા હોત ને તો બહુ સારું હતું. જગત શાસ્ત્રો કહે છે અસાર ખલુ સંસારો દુઃખ સ્નેહવાજ લતે નિશામ. આ જગતમાં સાચો જો કોઈ આપણો સગો હોય, આ વિશ્વમાં આપણો સાચો તારણહાર જો કોઈ હોય તો એકમાત્ર પરમાત્મા છે. ગજેન્દ્ર પોતાના પરિવારની સામે દ્રષ્ટિ કરી સરોવરમાંથી એક સરસ મજાનું સૂંઢમાં કમળ લઈ ભગવાન નારાયણની સામે આકાશમાં દ્રષ્ટિ કરી. શરણ તિહારી પિયા શરણ તિહારી શરણ તિહારી મેં તો शरण तिहारी ओ रसिया मैं तो शरण तिहारी ओ रसिया मैं तो शरण तिहारी. સૂંઢમાં કમળ લઈ ભગવાન નારાયણની સામે પોતાની સૂંઢ લંબાવી અને ગજેન્દ્ર આર્ત ભાવે ભગવાન નારાયણ ને પોકારે છે, હે ઠાકોરજી, તારા સિવાય મારો કોઈ હિત રક્ષક નથી. ઓ નહીં સાધન બળે વચન ચાતુરી, નહીં સાધન બળ વચન ચાતુરી, નહીં સાધન બળ વચન કમળનું પુષ્પ લઈ ભગવાન નારાયણને પોકારે છે, હે ભગવાન, આજ સુધી હે મહારાજ મને આજ સુધી એમ હતું આ હું છું એટલે મારો પરિવાર છે, મારો પરિવાર મારો સાથ આપશે. ભગવાન આજે પરિવારે પણ મને સાથ ન આપ્યો. હે મહારાજ,
આ જગતમાં આજે મને હવે સમજાયું કે કોઈ કોઈનું નથી। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो शरणी अब तो जीवन हारे। गोविंद राम शरण जीवन हारे। नीर पीवन है तू गयो सत ग्रह चरण लय पछाड़े। सिंधु बीच बसत ग्राह शरण लय पछाड़े। चार प्रहर युद्ध भयो लय गयो मन धारे। युद्ध भयो लय गयो मन धारे। नाक कान डूबन लग्यो कृष्ण को पुकारे। नाक कान डूबन लग्यो कृष्ण को पुकारे। धारिका में शब्द गयो शोर भयो मारे। शब्द गयो शोर भयो मारे। धारिका में शब्द गयो शोर भयो मारे। शब्द गयो शोर भयो मारे। शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे। 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 शोर कहे श्याम सुनो शरण है तुम्हारे। शूर रहे श्याम सुनो अरज है हमारी। अब की बार पार करो नंद के दुलारे। अब की बार पार करो नंद के दुलारे। બરાબર એ જ સમય હે પરીક્ષિત ગજેન્દ્ર જ્યાં ભગવાનની આર્ત ભાવે સ્તુતિ કરે પદ્મ લઈ સ્વયં ભગવાને હરિ નામે પ્રાગટ્ય કર્યું છે। બોલીએ હરિ ભગવાન गजगुरुनी रस भयो तब आरती सुनाई दियो। पण आपन नथ बुलाई कहो कि मियावन माही विलंब कियो। पण आपन नथ बुलाई कहो कि मियावन माही विलंब कियो। तब ही कसुत को तिजरे तुरंत गजराज बचाई लियो। तुरंत गजराज बचाई लियो। तुरंत गजराज बचाई लियो। શ્રી સુખદેવજી મહારાજ બતાવે હે રાજન ગજેન્દ્રએ જ્યારે આર્ત ભાવથી ભગવાનની સ્તુતિ કરી એટલે સ્વયં ઠાકોરજી એક હાથી માટે પ્રગટ્યા છે। ગરુડ તજી પગપાળા પધાર્યા ગજ સારું મહારાજ રે। એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ રે। ભગવાનનો ભક્ત છે ભગવાનને નિત્ય પ્રતિ આવી આર્ત ભાવથી પ્રાર્થના કરે। પ્રાર્થના આપણે રોજ કરીએ છીએ પણ પ્રાર્થનામાં બહુ ફેર છે। આપણે આંખ બંધ કરીએ એટલે મહત્વના કામ તરત સ્ફુરી આવે। સંકટ સમય જ્યારે વ્યક્તિ ઉપર ચાલતો હોય સિંહ પાછળ દોડ્યો હોય જંગલમાં જતા હોય સિંહ પાછળ દોડ્યો હોય 8 ફૂટની તારની બાઉન્ડ્રી લગાવેલી હોય ને સિંહ વાહે પડ્યો હોય ને ફટાક દઈને ફેંકી જઈએ। બાકી આમ કોઈ એમ કહે કે ભાઈ છલાંગ લગાવો એ અમારાથી ન થાય હો। એમ આધ્યાત્મિક માર્ગમાં પણ એવું છે। જો મોક્ષનો ખપ રાખી અને તમે ભગવાનનું ભજન કરવા માંડો કાળ સતત દિવસ અને રાત્રિ આપણા માથા ઉપર છે। નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે વ્યક્તિએ જ્યારે ભજનમાં બેસવું ને ત્યારે કાયમી
એવો મનથી સંકલ્પ કરવો કે કાળ છે ને એનો હમણાં આપણે કોળિયો થઈ જવાના છે, હમણાં કાળ આપણને પકડી લેશે, એટલે એની ભીતિથી ભજન કરવા માંડવાનું. ભય વગર છે ને ભાઈ કોઈ પણ દિવસ ભજન થાય નહીં. સતત એક એક ક્ષણ આપણી એટલી અમૂલ્ય છે, એટલી મહત્વની છે. આપણા એક એક દિવસ એનું તમે જિંદગીની સાથે કેલ્ક્યુલેશન કરો ને, બહુ મહત્વના દિવસો આપણા પસાર થઈ જાય છે. પણ એ દિવસો જેટલા વ્યતીત થાય છે આપણે એની ગણતરી કરતા જ નથી. શ્રીજી મહારાજ એટલે સ્પષ્ટતા કરે છે કે ભગવાનના ભક્તએ જેમ વણિક હાટ ઉપર બેઠો હોય, વણિક દુકાને બેઠો હોય અને રોજ એ નામું લખતો હોય, જમા ઉધાર વણિક આખો એ દિવસ જે વકરો થાય ને, રોજ રોજનો હિસાબ એના ચોપડામાં લખાઈ જાય. એમ સત્સંગમાં આવ્યા તે દિવસથી લઈ ભગવાનના ભક્તએ રોજ નામું માંડવું. આપણે સત્સંગમાં આવ્યા ત્યારે આપણો સ્વભાવ કેવો હતો, સદગુરુના સંગમાં આવ્યા પછી આપણો સ્વભાવ કેવો થયો છે. બાકી એવું કહેવાય છે પ્રાણ ને પ્રકૃતિ એ લાકડાની સાથે જ જાય. સ્વભાવ પડ્યા હોય ને, આપણે ત્યાં એક એવી કહેવત હતી અને લગભગ હજુ એ છે જ, 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા. 12 ગાવ તમે અંતર કાપો એટલે ત્યાંની આખી લેંગ્વેજ, આખી ભાષા એ અલગ થઈ જાય. 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા. બુઢાપામાં કેશ બદલે પણ લખણ પડ્યા ન બદલે લાખા. અને હવે તો આપણે તો એવું શીખ્યા છીએ, સફેદ થઈ જાય તો ડાઈ લગાવીને પણ કાળા રાખીએ. હારી હારી કંપનીઓ નવી નવી પ્રોડક્ટો બહાર પાડે અને લગભગ તમે બધા યુઝ કરો. એમાં કોઈક સલાહ આપનાર જોઈએ કે ફલાણી કંપનીની ડાય છે ને બહુ સારી, એટલે પછી એની વાહે જે પડી જાય કંપની લગભગ ઉઠી જાય. બુઢાપા કેશ બદલે પણ લખણ પડ્યા ન બદલે લાખા. શાસ્ત્રોએ એવું કહે છે કે સર્વપ્રથમ જીવાત્માને પરમાત્મા તરફથી એક એક નોટિસો મળે કે હે જીવ, હજુ તારી પાસે સમય છે, હજુ જીવનમાં ઘણું બધું પરિવર્તન આવશે. પગ જાય, વાળ ધોળા થાય, સાંભળવાનું ઓછું થાય, જોવાનું ઓછું થાય, તોય ભડનો દીકરો એકે પાછો પડે ને. જેમ જેમ અવસ્થા થાય એમ એમ પાછી બધી ઇંતજારીઓ વધે. 2 જણા વહીવટ કરતા હોય ને તો જાણવાની જિજ્ઞાસા વધે, હું કરતા હશે. 2 જણ વાતો કરતા હોય તો હું વહીવટની વાતો કરતા હતા. જે કરતા હોય તે આપણે હવે ભગવાનનું ભજન કરવાનું. ભાગવત એ જીવતા શીખવે, વ્યક્તિએ કઈ રીતે જીવન જીવવું જોઈએ, પોતાનું જીવન કઈ રીતે સફળતા વાળું બનાવવું જોઈએ. પણ જેમ ઉંમર થાય એમ એટલી બધી વૃત્તિઓ વધે છે. એટલે શાસ્ત્રો કહે છે કે રોજ ભગવાનના ભજનમાં તમે એવા ગુલતાન રહો, રોજ ભગવાનનું જે તમે ભજન કરો છો, જે દિવસથી તમે સત્સંગમાં આવ્યા ત્યારથી લઈ એનો સરવાળો માંડો. મારું અંતઃકરણ, મારી સ્વભાવ પ્રકૃતિ સત્સંગમાં નહોતો એ પહેલા કેવી હતી, સત્સંગના યોગમાં આવ્યા પછી મારી વૃત્તિઓ કેવી થઈ. ગજેન્દ્ર માટે ભગવાન અવતરણ કાર્ય કરી પેલા મગરના મુખમાંથી
ભગવાને ગજેન્દ્રનો બચાવ કર્યો છે. ચક્ર દ્વારા મગરનું શિરછેદ કરી પરમાત્માએ ગજેન્દ્રને મુક્તિ આપી છે. પેલા મગરને પણ મુક્તિ આપી. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આ રીતે પરમાત્માએ ગજેન્દ્ર નામના હાથીનો ઉદ્ધાર કર્યો છે. ગજેન્દ્ર અને ગુહ પેલો જૂડ આ બંનેના પૂર્વ અવતારની કથા કહી. હે રાજન, 5મા મન્વંતરમાં વૈકુંઠ અવતાર થયો. 6ઠા મન્વંતરમાં સ્વયં ભગવાન અજીત પ્રગટ થયા. કાચબા રૂપે ઠાકોરજીએ મંદરાચલને ધારણ કર્યો. મોહિની રૂપે ભગવાને દેવોને અમૃતનું પાન કરાવી અને અમરત્વ આપ્યું છે. પરીક્ષિત મહારાજે હાથ જોડા છે. ભગવાન યથા ભગવતા બ્રહ્મણ ભવિત ક્ષીરસાગર. હે મહારાજ, આપ એમ કહો છો કે એ પરમાત્માએ 6ઠા મન્વંતરમાં અજીત અવતાર ધારણ કર્યો. કાચબાનું રૂપ લઈ મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. મહારાજ, આ કથા તમે મને વિસ્તારથી કહો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, એક દિવસ ભગવાન લક્ષ્મી નારાયણના દર્શન અર્થે ગયેલા મહર્ષિ દુર્વાસા ભગવાનની એટલી બધી પ્રસન્નતા પ્રાપ્ત કરી. ભગવાનના દર્શનથી સુખી થયેલા દુર્વાસા ઠાકોરજીએ રાજી થઈ દુર્વાસાજીને પ્રસાદીની પુષ્પમાળા આપી. ભગવાનની પ્રસાદીની માળા લઈ દુર્વાસા મહર્ષિ એ સ્વર્ગની પાસેથી પસાર થાય છે. એ જ ક્ષણે એની દ્રષ્ટિ ઐરાવત હાથી ઉપર આરૂઢ થઈ અને સ્વર્ગના રાજા ઇન્દ્ર આવે છે એના ઉપર પડી છે. દુર્વાસાજીને વિચાર થયો કે સ્વર્ગનો રાજા છે, દેવોનું આધિપત્ય શાસન કરે છે અને હંમેશા રાજા એને એક ઈશ્વરનો અંશા અવતાર માનવામાં આવ્યો છે. વિભૂતિ યોગમાં ભગવાન કૃષ્ણ એવું કહે છે કે શ્રેષ્ઠ મનુષ્યમાં રાજા રૂપે સ્વયં હું છું. દુર્વાસા મહર્ષિને વિચાર થયો કે ગમે એમ સ્વર્ગનો રાજા છે અને આપણે ભગવાનના સંત છીએ, છતાં પણ પ્રતિષ્ઠિત વ્યક્તિનું યથા યોગ્ય સન્માન થવું જ જોઈએ. એ ન્યાયે ભગવાનની પ્રસાદીની જે પુષ્પમાળા હતી, પ્રસાદીનો જે હાર હતો, દુર્વાસા ઋષિએ એ ઇન્દ્રને અર્પણ કર્યો છે. પણ અહંકારી ઇન્દ્ર એ માળાનો સ્વીકાર ન કર્યો. માળા હાથમાં લઈ તરત જ હાથીના મસ્તક ઉપર મૂકવામાં આવી અને હાથીની એક બહુ એવી ભંગાર ટેવ, એના માથા ઉપર કોઈ પણ વસ્તુ એ ટકવા દે નહીં. હાથીએ તુરત જ એ સૂંઢથી માળા લઈ પોતાના પગ નીચે એને કચડી નાખી. અને મહર્ષિ દુર્વાસા એની આંખો લાલ થઈ ભ્રકુટી ફરવા લાગી. ક્રોધાવેશમાં આવી હાથમાં પાણી લઈ અને ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, આટલી બધી સત્તાનો તને અહંકાર છે. હે ઇન્દ્ર, લક્ષ્મીના મદથી તું એટલો બધો મંદોન્મત્ત બન્યો છે. જા, હું તને શ્રાપ આપું છું, તું લક્ષ્મીહીન. તારી સારી એ લક્ષ્મી એ પાતાળમાં જતી રહી. અને માણસને છે ને, આમ જગતમાં એક કહેવત છે કે આપણે કોઈ પણ કામ કરી અને પછી પસ્તાવો કરીએ. જ્યારે વણિકો હોય ને, એ કામ કરતા પેલા વિચારે કે આ કરાય કે ન કરાય.
ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ નિર્દેશ કર્યો, મારા આશ્રિતોએ વ્યવહાર કાર્યની જ્યારે વાત આવે ત્યારે બહુ વિચાર કરવો. ધર્મ કાર્યનો તમને સંકલ્પ થાય એટલે ધર્મ કાર્ય એ તત્કાળ કરવું, વ્યવહારિક કાર્ય એ બહુ વિચારીને કરવું. આપણે ધર્મ કાર્યમાં વિચાર કરીએ અને વ્યવહારમાં યાહુ કરીને કૂદી પડીએ, આટલો તફાવત છે. મનથી સંકલ્પ થાય મારે આ કાર્ય કરવું, એમાં પણ ધર્મ કાર્ય કરવાનો જ્યારે અંતરમાં સંકલ્પ ઉદય થાય એટલે પછી કોઈને પૂછવું નહીં. શાસ્ત્રોએ એવું કહે છે કે તમે ધર્મ કાર્ય કરવા માટે જ્યારે પ્રેરિત થાવ, આ દેહનો કોઈ નિર્ધાર નથી, સંકલ્પ થાય ને એટલે તરત જ કરી નાખો. પછી તમે વિચારમાં ને વિચારમાં રહ્યો ને તો ભેંસના શિંગડામાં પગ ભરાવાની ઈચ્છા થાય. ભાઈ, એક ગામડાનો ખેડૂત હતો, પોતાના ઘરની પાસેથી રોજ ભેંસનું ને ગાયનું ને ધણ નીકળે. આ માણસને વિચાર થયો કે કેટલી સરસ મજાની ભાવનગરી ભેંસો છે, જાફરાબાદી ભેંસો છે. અને જાફરાબાદની ભેંસો છે ને ધમાભાઈ, એના શિંગડા છે ને આમ ગોળ હોય. તમારે મોરબીમાં મેં ભેંસો જોઈ, પણ એક બહુ ખીજાળ હતી. અમે બહુ બચી બચીને જતા આવતા. જાફરાબાદની ભેંસ હોય ને એના શિંગડા આમ ગોળ હોય, રાઉન્ડ વાળા. આ ખેડૂત ખાટલામાં સૂતા સૂતા રોજ વિચારે કે કેટલા સરસ શિંગડા છે આ ભેંસના. હાલું જીવનમાં બધું કર્યું પણ ભેંસના શિંગડામાં ક્યારે પગ ભરાવ્યો નથી. એક દિવસ બપોરિયામાં આમ ચોરણી બોરણી પહેરી હતી ને આમ ઉપર ચડાવી, પગમાં તેલનું માલિશ કરી અને ખાટલા ઉપર ઊભો થયો. જેવી ભેંસ એ આવી, ભેંસનું ટોળું આવ્યું, એમાં એક ભેંસ એને બહુ ગમતી હતી. ખેડૂતે સીધી જ છલાંગ લગાવી ભેંસના શિંગડામાં બે પગ ભરાવી દીધા. અને જેવા ભેંસના શિંગડામાં પગ આવ્યા, અને ભેંસનો તો સ્વભાવ એવો, એના માથે કઈ વસ્તુ આવે એટલે ઉલાળે, એવું માથું ઉલાળ્યું. આ બાપાના પગ એવા ફિટ થઈ ગયા ભેંસના શિંગડામાં, અને ભેંસ દોડતી દોડતી આવી સરોવરમાં. ગામવાળાને ખબર પડી, અને આપણે ત્યાં તો કેવું તમાશો જોવા માટે જ લોકો તૈયાર જ હોય. આવો કંઈ કાર્યક્રમ હોય તો લોકોને પર્સનલી ઇન્વિટેશન આપવું પડે કે બાપા આવજો, 5 વાર ફોન કરવા પડે. પણ આવો તમાશો જોવા માટે તો લોકો નવરા જ હોય. એક્સિડન્ટ કોકનું થયું હોય, ગામ ભેગું આખું થઈ જાય, તમને ખબર ન પડે, આમ રહ્યો એમ કરીને પાછા વહીવટ કરનારા એ પહોંચી જાય. આપણે ઘણીવાર એવું માર્કિંગ કરીએ, કાંઈક કોકનું પ્રસંગ ચાલતો હોય એટલે ઘણા ટ્રાફિક પોલીસો આવી જાય વગર પૈસે, બધી વ્યવસ્થા કરવા માટે. આ બાપા ભેંસના શિંગડામાં પગ છે ને એવા સરોવરમાં પડ્યા. એમાં બધાય ગામ ભેગું થયું. બે ડાયા માણસો હતા, તરવૈયાઓ, એ ગયા, ધીમે ધીમે બાપાનો પગ કાઢ્યો, પરાણે પરાણે જોડીમાં નાખીને બાપાને કિનારે લઈ આવ્યા, ખાટલામાં સુવડાવ્યા. પગ પગ ભાંગીને નવરા થઈ ગયા હતા. લોકોએ પૂછ્યું કે બાપા કંઈક વિચાર તો કરવો જોઈએ, આવી રીતે થોડા કઈ ભેંસના શિંગડામાં પગ ભરાવાય. બીજો કંઈક તને ખબર ન પડે, તને પૂછતા આવડતું નથી, આમ આગો જા. પેલાને સાઈડમાં કરીને કહે કે બાપા બીજું તો કાંઈ નહીં, પણ તમને આવો વિચાર કેમ આવ્યો? કંઈક વિચારવું તો જોઈએ ને. આખું ગામ એક પછી એક બાપાનું માથું ખાઈ ગયા. બાપા કહે આ 7 મહિનાથી વિચારતો તો ભેંસના શિંગડામાં પગ ભરાવાનું, આજે વિચાર પૂરો થયો, હવે ખબર પડી કે ભેંસના શિંગડામાં પગ ભરાવાથી હું પરિણામ આવે.
શાસ્ત્રો એવું કહે છે કે વિચારો તો ઉચ્ચ વિચારો, સારું વિચારો, ઝડપી વિચારો, વિચારો ઉપર કોઈનો ઇજારો ક્યારેય નથી. એટલે સારું વિચારવું, કોઈકનું કરી નાખવાનું નહીં. સમાજનું હિત થાય, આપણા જીવનનું શ્રેય થાય, આ વિશ્વની કલ્યાણની ભાવના થાય, એવા વિચારો આપણા હોવા જોઈએ. જીવનમાં જ્યારે જ્યારે ઈશ્વર આપણને સમય સાનુકૂળતા વાળો આપે ત્યારે સમાજ હિત રક્ષક માટે વ્યક્તિએ કંઈક વિચારવું જોઈએ. આ જગતમાં જેણે સમાજ માટે કંઈક વિચાર પ્રદાન કર્યા છે, સમાજમાં એની કીર્તિ ગવાય છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, અભિમાની ઇન્દ્ર સત્તા રહિત થયો, સંપત્તિહીન થયો. એટલે દેવોની સાથે ભગવાનની પાસે આવી ભગવાનને પ્રાર્થના કરે છે, મહારાજ કંઈક કૃપા કરો, અમારી તમે રક્ષા કરો. ભગવાન કહે છે કે ઇન્દ્ર, હવે તો દૈત્યોની સાથે તમારે સંધિ કરવી પડે. ક્ષીર સાગરમાં જઈ મંદરાચલ પર્વતનો રવૈયો કરી, વાસુકી નાગનું નેત્રું કરી, અને જો સમુદ્રનું મંથન કરવામાં આવે તો જ તમારી ગયેલી સંપત્તિ એ તમને પાછી મળે. ઇન્દ્રએ વિચાર કર્યો કે ભગવાન, દૈત્યો તૈયાર થશે ખરા? ભગવાન કહે છે કે ભાઈ, જો ગરજ હોય ને તો ગરજે ગધેડાને બાપ કેવો પડે. અત્યારે ઇન્દ્ર જરૂર તારે છે તો તારે જ સામે ચાલી અને જવું જોઈએ. દેવોની પાસે અત્યારે સંપત્તિ નથી, અને હે ઇન્દ્ર, અત્યારે તું પણ શ્રીહીન થયો છે, સ્વર્ગહીન થયો છે, તો દૈત્યોની પાસે જઈ અને સંધિ કરી લે. સંધિ કરી અને અર્ધમ અર્ધમ ત્વયામયા જે કાંઈ મંથન કરતા મળે એમાંથી આપણા બેનો અડધો રથ ભાગ, આવી કન્ડિશન કરી લે. ભગવાનની વાત સાંભળી ઇન્દ્રને ગમી છે. ઇન્દ્ર બલિની પાસે આવ્યા છે. બલિની પાસે આવી અને ઇન્દ્રએ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો, પોતાની વાત રજૂ કરી કે હે બલિ મહારાજ, અત્યારે અમે પણ દુખી છીએ અને તમે પણ દુખી છો. આપણે એક કામ કરીએ, સમુદ્રમાં મંદરાચલ પર્વત એનો રવૈયો બનાવીને આપણે સમુદ્રનું મંથન કરીએ. જે કાંઈ રત્ન નીકળે, જે કંઈ પદાર્થ પ્રાપ્ત થાય, એમાંથી અડધું તમારું, અડધું અમારું. બલિ રાજા કહે છે કે ભાઈ, મારે તો પૂછવું પડે. બીજા અસુરોને પૂછવામાં આવ્યું, બીજા બધાએ હા પાડી કે ભાઈ હા પાડો, આપણે શું વાંધો છે. અડધી અડધી કન્ડિશન જે ઇન્દ્રએ કરી છે બહુ બરાબર છે. એ જ વખતે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, દેવો અને દાનવો આ બંને એકઠા થયા. મંદરાચલ પર્વતને ક્ષીર સાગરમાં સ્થાપિત કરવામાં આવ્યો. વાસુકી નાગ એનું નેત્રું બનાવવામાં આવ્યું છે. જ્યાં મંથનની શરૂઆત કરે એટલે સારો એ મંદરાચલ પર્વત એ ડૂબવા લાગ્યો છે. ઠાકોરજીએ કાચબાનું રૂપ લઈ કચ્છ સ્વરૂપ ધારણ કરી ભગવાને પોતાની પીઠ ઉપર મંદરાચલને ધારણ કર્યો છે. બોલીએ કચ્છપ નારાયણ ભગવાન કી જય. ઠાકોરજીએ કાચબાનું રૂપ લઈ મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યું. ભગવાનની આજ્ઞા મુજબ દેવો એ વાસુકી નાગના મુખની પાસે ઊભા છે. દૈત્યોને પૂંછડી પકડાવી છે. ભગવાન કહે કે જો હું જે પ્રમાણે ગાઈડલાઈન કરું ને, જે પ્રમાણે સલાહ આપું ને એમ ચાલજો, તમે તમારું ડાપણ ઠોકતા નહીં પાછા.
અને આ ઇન્દ્રનું કામ તો કેવું, દોઢો બહુ. આપણા સમાજમાં ઘણા માણસો નહીં આમ બહુ આગળ પડતા હોય. મહાપુરુષો જે પ્રમાણે ગાઈડ કરે એમ ન ચાલે. પછી એવો ઠોકાઈને પછી આવે કે સ્વામી આમ થઈ ગયું, હવે તમે ભગવાનને પ્રાર્થના કરજો ને. ઘણા બેનો ફૈબાની પાસે આવીને કહે કે બા કંઈક ભગવાનને ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરો ને હરખું થઈ જાય. પણ હાથે કરીને હું કામ હળગતું ઉપાડવાના ધંધા કરો છો? પછી ભગવાનને હેરાન કરવાના, મહાપુરુષોને હેરાન કરવાના. એ કરતા કામ કર્યા પહેલા જ વિચાર કરીએ ને. ઇન્દ્રને ભગવાને નિર્દેશ કર્યો કે હે ઇન્દ્ર, પેલા છે ને વાસુકીનું મુખ તમારે પકડવાનું, પૂંછડીનો ભાગ એ લોકોને પકડાવવાનો. ઇન્દ્ર કહે છે કે ભગવાન કંઈ વાંધો નહીં. હવે જ્યાં મંથન શરૂ થયું એટલે એક અસુરે એવું બોલ્યો કે અમને આ પ્રસ્તાવ એ મંજૂર નથી. ઇન્દ્રએ વિચાર કર્યો કે કેમ ભાઈ, કે તમે પૂંછડી અમને પકડાવી અને મોઢાનો ભાગ તો તમે પકડ્યો. ઇન્દ્ર કહે છે કે એક કામ કરીએ, આપણે ટ્રાન્સફર કરી લઈએ. તમે વાસુકીના મુખ બાજુ આવો, અમે વાસુકીનું પૂંછડું પકડીએ. એ જ સમયે શ્રી સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, ક્ષીર સાગરમાં મંથન શરૂ થયું. એવું મંથન થાય, વાસુકી નાગને દેવો આ બાજુ પૂંછડી ખેંચે, દાનવો વાસુકીનું મુખ જાલી પેલી બાજુ મંદરાચલને ફેરવે. જેવા મંથન કરે છે એ જ સમયે વાસુકીના મુખમાંથી એવું હળાહળ વિષ છૂટ્યું. સારા એ દૈત્યો એ કાળા થયા છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મંથન કરતા કરતા સર્વપ્રથમ કામધેનુ ગાય નીકળી છે. કામધેનુ ગાય એ ઋષિઓને આપવામાં આવી છે. ત્યાર પછી ફરી પાછું મંથન એ શરૂ થયું. બરાબર એ જ ક્ષણે ઉચ્ચેસ્ત્રવા નામે અશ્વ નીકળ્યો છે. ઇન્દ્ર જ્યાં લેવા જાય તો બલિએ કહ્યું છે કે આનો અધિકારી હું છું. ઉચ્ચેસ્ત્રવા નામે અશ્વ એ બલિએ રાખ્યો છે. ફરી પાછું એ જ ક્ષીર સાગરમાં મંથન શરૂ થયું છે. મંથન કરતા કરતા શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, બરાબર એ જ સમયે ઐરાવત નામે હાથી નીકળ્યો છે. આ ઐરાવત નામે હાથી એ ઇન્દ્રના ભાગમાં આવ્યો છે. ફરી પાછું મંથન એ શરૂ થયું છે. એટલો શ્રમ કરે છે, એટલો શ્રમ કરે છે. એક બાજુ દેવો, એક બાજુ દાનવો એવું મનોમંથન કરી રહ્યા છે. આ સમુદ્રનું મંથન નથી, આ પ્રત્યેક વ્યક્તિના મનનું મંથન છે. આપણામાં એ દેવો અને દાનવોનો આવિર્ભાવ થતો હોય છે. આપણે પણ સારું ને ખરાબ એના વિચારો કરતા કરતા મનમાં એવું મંથન કર્યા કરીએ છીએ. એમ સારા સંકલ્પ ક્યારેક થાય, ક્યારેક ખોટા ઘાટ પણ થાય. શાસ્ત્રો કહે છે કે આ જે મંથન ચાલે છે આનું નામ ક્ષીર સાગરમાં સમુદ્ર મંથન. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મંથન કરતા કરતા કૌસ્તુભ મણિ નીકળ્યો એ ભગવાન નારાયણને અર્પણ કરવામાં આવ્યો છે. ત્યાર પછી પારિજાત વૃક્ષ નીકળ્યું એ સ્વર્ગમાં આપ મેળે ગયું છે. અપ્સરાઓ નીકળી એ દેવોએ રાખી છે. લક્ષ્મીજી નીકળ્યા છે. લક્ષ્મીજી એ સમુદ્ર તનયા, સમુદ્રના દીકરી છે. એટલે ભગવાન છે ને એ ઘર જમાઈ રહ્યા. ઠાકોરજી છે ને આજ સુધી ક્ષીર સાગરમાં શેષ નારાયણ ઉપર શયન કરે છે ઘર જમાઈ તરીકે. સમુદ્ર વસને લક્ષ્મી, સમુદ્રના દીકરી છે લક્ષ્મીજી.
અને કયો બાપ હોય કે પોતાની દીકરીને એ વિદાય આપી શકે? એટલે તો કૃષ્ણ શર્માએ બાલ શર્માની પાસે એવી માંગણી કરી, સુત તમારો મારો જમાય રે, આપો મુજને રાખું હું આહી રે. હે બાલ શર્મા, તમે સત્યવાદી છો, બહુ સત્યના માર્ગે ચાલનારા છો. તમે એકવાર વચન આપો એને પાલન કરો એવા સત્યવાદી છો. મારી એક માંગણી છે, સુત તમારો મારો જમાઈ રે, તમારો દીકરો મારો જે જમાઈ છે એવો દેવ શર્મા એ મને તમે આપો. હવે કયો બાપ એવો હોય કે જાન લઈ અને ગયો હોય, વર વગરની જાન પાછી આવી હોય તો સત્સંગી જીવનમાં એક પ્રસંગ જોવા મળે, બાકી લગભગ કોઈ શાસ્ત્રમાં આવી ઘટના જોવા મળતી નથી. પણ બાલ શર્મા બહુ સત્યપ્રિય હતા. કૃષ્ણ શર્માને ધર્મદેવને સુપ્રત કરી, ધર્મદેવને આજ્ઞા કરી છે કે દીકરા, આજથી બાપ તરીકેનું જે દાયિત્વ મારું હતું હવે એ કૃષ્ણ શર્માનું છે. જે રીતે મારી આજ્ઞામાં રહેતા એમ તમે હવે આ કૃષ્ણ શર્માની આજ્ઞામાં રહેજો અને સત્સંગી જીવનનો ઇતિહાસ એની સાંખ પૂરે, એનો સાક્ષી બને કે વર વગરની જાન લઈ અને બાલ શર્મા ઈટાર આવ્યા છે. ધર્મદેવ ઘર જમાઈ રહ્યા અને છપૈયા વાસીઓની ભક્તિના યોગ્ય કરી આપણને સૌને સુખને વાસ્તે સહજાનંદ સ્વામીની ભેટ મળી. સમુદ્ર વસને દેવી પર્વત મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શ ક્ષમસ્વમે પાદ સ્પર્શ ક્ષમસ્વ. શ્રી સુખદેવજી મહારાજ સમજાવે છે, હે રાજન, સ્વયં લક્ષ્મીજી એ પ્રગટ થયા, દેવો અને દાનવો બંનેની ઉપર નજર કરી વિચાર કર્યો કે આ જગતમાં પૂર્ણ કામ કોણ છે. દેવો ઉપર નજર કરી તે દેવો પણ લાલચુ છે, એ પણ સ્વાર્થીલા છે. દૈત્યો ઉપર દ્રષ્ટિ કરી તો એમાં તો રામ મળે નહીં. ઋષિઓ ઉપર નજર કરી તો એમાં પણ સ્વાર્થ વૃત્તિ જોવામાં આવી. પૂર્ણ કામ જો કોઈ હોય તો એકમાત્ર પુરાણ પુરુષોત્તમ ભગવાન નારાયણ છે. લક્ષ્મીજીએ તુરત જ વરમાળા ભગવાન શ્રી નારાયણના કંઠ પ્રદેશમાં પહેરાવી ભગવાન લક્ષ્મી નારાયણ બન્યા છે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ભગવાન લક્ષ્મીના પતિ બન્યા, લક્ષ્મી નારાયણ ભગવાન બન્યા. પછી સમુદ્રએ માંગણી કરી કે હે પરમાત્મા, મારી દીકરી તો મને બહુ વાલી છે, અને હંમેશા બાપને દીકરી વાલી હોય હો. સમુદ્રએ માંગણી કરી છે, મહારાજ આપ મારે ત્યાં ઘર જમાઈ થઈને રહો. ભગવાને આશીર્વાદ આપ્યા. સમુદ્રનું શ્રેય કરવા માટે ઠાકોરજી અદ્યપી પર્યંત પણ એક ક્ષીરસાગરમાં લક્ષ્મીજીને સુખ આપવા માટે, સમુદ્રને સાંત્વના આપવા માટે આજે પણ પરમાત્મા ઘર જમાઈ તરીકે બહુ ટેસ્ટથી રહે છે. અને રોજ દીકરીનું અને જમાઈ રાતનું દર્શન તો થાય સમુદ્રને. શેષ નારાયણને આજ્ઞા કરી કે બાપા થોડુંક આ તડકો બહુ આવે અને સમુદ્રમાં જ્યારે તમે જાઓ ને એટલે ડબલ પ્રકાશ થાય. એક તો પાણીમાં જે પ્રતિબિંબ બહાર આવે ને એની ગરમી બહુ હોય. તમે બેટ દ્વારકા નાવડામાં બેસીને જાઓ ને ત્યારે ખબર પડે.
પરસેવો પરસેવો વળી જાય, કિનારો આવે ને ત્યારે હાશ ભગવાન હાશ બહુ સારું કર્યું, અને એમાંય જો છાંયો જોવાઈ ગયો હોય તો ભગવાન મળ્યા. લક્ષ્મીજીનો સ્વીકાર ભગવાન નારાયણે કર્યો છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ફરી પાછું મંથન શરૂ થયું. મંથન કરતા કરતા સ્વયં વારુણી નીકળ્યું છે. વારુણી એટલે દારૂ. દારૂ નીકળ્યો એટલે દૈત્યોએ વિચાર કર્યો કે આ તો આપણા કામનું છે, એટલે તરત જ એ લોકોએ પોતાનો ભાગ લીધો છે. બોલો, દૈત્યોને પીવાની વસ્તુ આજે માણસ પ્રેમથી પૈસા પધરાવી અને પોતે પીવે છે. બે દારૂડિયા હતા, અને તમને કહું, જેને ચડી જાય ને એની મસ્તી કંઈક અલગ હોય. હા, એક દારૂડિયો, બે દારૂડિયા હતા, એમાંથી એકને વધારે ચડી ગઈ એટલે એ માણસ છે ને ઝાડવા ઉપર જઈને ચડી ગયો. પેલો દારૂડિયો એટલી પીધેલી હાલતમાં, એટલે માણસો ભેગા થઈ ગયા કે હાળે પી લીધો નહીં, આટલા મોટા ઝાડવા ઉપરથી હાળો નીચે પડશે, આ ટાંટિયા બાટિયા તૂટી જશે. એમાં બધાય એને હાથ જોડીને પ્રાર્થના કરે, ભાઈ નીચે આવતો રે, નીચે આવતો રે. પેલો કહે કે હું ન આવું. અને પીધા પછી છે ને આમ બોલવાની ભાષાથી લઈને બધી એક્શનો બદલાઈ જાય. હો, અને એ લોકો એની ભાષામાં એવી વાતો કરતા હોય. એમાંથી બીજો દારૂડિયો ત્યાંથી પસાર થયો. એણે જોયું કે હાળું આ હું બધા માણસોનું ટોળું ભેગું થઈ ગયું, શું કરતા હશે? એમાં ગામના બે ડાયા માણસો એની પાસે આવ્યા કે ભાઈ જો આ બિચારાને વધારે પીવાઈ ગઈ છે. પેલો કહે કે નીચે ઉતરી જા, નીચે, નહીતર હમણાં બ્લેડથી ઝાડવું કાપી નાખીશ. પેલો હટ દઈને નીચે ઉતરી ગયો. પીધેલાની મસ્તી અલગ હોય. પીવા જેવું હોય તો પરમેશ્વરનું નામામૃત છે, ભગવાનનું કથામૃત છે. જો એક બાર ચઢ જાય જીવનભર ઉતર ન પાએ. એવું પી અને કામ શું કે પીધા પછી ગટરમાં જઈને પડે. મુંબઈમાં છે ને પેલા ઘાટી લોકો સવારથી લઈને સાંજ સુધી મહેનત કરે, જે કંઈ કમાઈને સાંજે પોટલી પી અને સૂઈ જાય. પછી ક્યાં ગટરમાં પડ્યો હોય કંઈ ખબર જ ન હોય, અને પીધેલી આઈટમો ક્યાં પડી હોય ને એનું કંઈ ઠેકાણું જ નહીં. પોટલી એવી ચડી ગઈ હોય. આપણે ત્યાં ઘણા એવા કિસ્સાઓ જોવા મળે છે. અને જીવનમાં દારૂ, તુલસીદાસજીએ એટલે બહુ સ્પષ્ટતા કરી કે વ્યસની સુભગત ગતિ વ્યભિચારી. વ્યસની માણસને ક્યારેય ધન ભેગું થાય નહીં, કેમ કે જે કમાય એમાં પીવામાં જ અડધું તો ઉલ્લી જાય, પછી એ ક્યાંથી બે પાંદડે થાય. વારુણી નીકળી હે પરીક્ષિત, એનો સ્વીકાર દૈત્યોએ કર્યો છે. બરાબર ધનુષ્ય નીકળ્યું એ ભગવાન સારંગ પાણીએ સ્વીકાર્યું છે, સ્વયં નારાયણે સ્વીકાર્યું. ત્યાર પછી શંખ નીકળ્યો એ દેવતાઓએ સ્વીકાર્યો છે. ચંદ્ર પણ શંખ ભગવાન નારાયણે સ્વીકાર્યો. એટલે લક્ષ્મી અને શંખ આ બંને બેન ભાઈ છે. આજે પણ કોઈ પણ ધાર્મિક તમે પૂજા કરો ને, એમાં પહેલી પૂજા શંખની થાય, પછી ઠાકોરજીની પૂજા થાય. અને સતત ભાઈ તમારા ગ્રહસ્થમાં તો કેવું, હાળાને છે ને હાચવવો પડે. જો ગરમ ગરમ રોટલી રોજ ખાવી હોય તો તમારા ગ્રહસ્થ જીવનમાં તો સાળો, અને ભાગવતમાં પ્રારંભમાં જ વાત આવી ને, શ્યાલકો બુદ્ધિદાયક, સાળો એ જ કળિયુગમાં સાચો સલાહકાર. અને શાળા બનાવીને બને બહુ પાછું. આમાં હોય તો માફ કરજો ભાઈ, કઈ ચિંતા નહીં, પણ શાળા બનાવીનું એવું ગઠબંધન હોય, એમાં ક્યારેય ત્રિપાંખીઓ જંગ ન થાય. આ ગઠબંધન જ એવું છે. ઠાકોરજીએ એવી માયાજાળ આ
આ સંબંધમાં ગોઠવી દીધી છે. અને સાળો કહે ને, બોલો બનેવી કોઈ દિવસ ના પાડે નહીં. કેમ કે એને ખબર છે કે આપણે ભાખરી છે ને હોમ મિનિસ્ટર પાસેથી ખાવાની છે. અને જો ના પાડી દીધી હોય અને પછી બેનનો ફોન ગયો હોય ભાઈને અને વાતમાંથી વાત કંઈક નીકળી ગઈ હોય અને પછી જે શાળાનો પિત્તો ત્રીજા આસમાને પહોંચી જાય, આ બાજુ ભાખરી કડક થઈ જાય. એટલે શ્યાલકો બુદ્ધિદાયક ભગવાન નારાયણે એ હિસાબે શંખને છે ને પોતાના હાથમાં સ્થાન આપ્યું. પૂજાના અગ્રભાગમાં પણ પેલી પૂજા શંખની, પછી ભગવાન કંઈક મારી કરવી. શંખશ્ચ દેવતાય નમઃ. શંખની પૂજા પેલી આવે ને પછી નારાયણની પૂજા આવે. એટલે શંખ એ ભગવાનનો સાળો છે, લક્ષ્મીજીનો ભાઈ છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ફરી પાછું મંથન શરૂ થયું અને એમાંથી હળાહળ વિષ નીકળ્યું છે. એવું ભયંકર આ વિષ છે. દેવો કહે કે આ અમે ન રાખીએ, દૈત્યો કહે કે આ અમે ન રાખીએ. વિચાર કર્યો કે આ વિષ એને સાચવે કોણ, એને પીવે કોણ? દેવોએ વિચાર કર્યો કે એક કામ કરીએ, આ જગતમાં ભોળામાં ભોળા જો કોઈ હોય તો એ છે ભગવાન મહાદેવ. હાથમાં હળાહળ ઝેર એનું પાત્ર લઈ બધા જ દેવો ભગવાન સદાશિવની પાસે આવ્યા છે. ભગવાન શિવની આગળ આવી અને પ્રાર્થના કરી છે, હે ભગવાન, આપ અમારા ઉપર કૃપા કરો, આ વિષ એનું આપ પાન કરો. પાર્વતીજી કહે છે કે જોજો હો, આ લોકો પોતાનું કામ કઢાવવા માટે બહુ સ્વાર્થીલા છે. અને એ જ સમયે દેવોએ ભગવાન સદાશિવની સ્તુતિ કરી છે. एक पुष्पम एक पत्रम एक लोटा जल की धार, अरे दयालु 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 रीत के देत है, शिव चंद्र मौली फलदार, चंद्रमौली फलदार, कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आए शरण तिहारे शिव तारनार तू, कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आए शरण तिहारे शिव तार तार तो, शिव तार तार तो, नम बार बार हूँ, नम बार बार हूँ, नम बार बार हूँ, कैलाश के निवासी नम बार बार हूँ, आए शरण तिहारे शिव तार तार तू। कभी शिव तूने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। भक्तों शिव तुमने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दायरा, बड़ा है तेरा लालजा, बड़ा दातार तू,
बड़ा दातार तू आयो शरण तिहारे शिव तार तार तू शिव तार तार तू आयो शरण तिहारे शिव तार तार तू शिव तार तार तू आयो शरण